સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ માસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાયો. પરમ કુપોદેવના શ્રી સૌભાગભાઈ પ્રત્યેના પત્રોમાંથી એટલે પરમ કુપોદેવે સૌભાગભાઈ ઉપર 255 જેટલા પત્રો લખેલા છે જે વચનામૃતમાં છે. બીજા અમુક પત્રો છે જેમાં વ્યવહારની વાત હોય એટલે એ વચનામૃતમાં નથી. અને સૌભાગભાઈના ઘણા બધા પત્રો કુપોદેવ પરના છે. એ બધા અમુક પત્રો શ્રી સૌભાગ પ્રત્યે બુકમાં છે અને સાયલાથી જે પ્રસિદ્ધ છે એમાં તો ઘણા બધા છે. મને લાગે 69 જેટલા પત્રો છે કુપોદેવ પરના. એમાં સૌભાગભાઈના ભાવ બધા કેવા છે. અહીં પરમ કુપોદેવ સૌભાગભાઈને શું લખે છે. સૌભાગભાઈનો સમાગમ થયો કુપોદેવને તો કુપોદેવને કેટલો આનંદ આવ્યો. લખે છે, તમારા સમાગમથી અમને આનંદ અને વિયોગથી અનાનંદ થયો છે. પહેલી જ વાર મળ્યા 46ની સંવંતમાં. પછી તરત જ પહેલો પત્ર સૌભાગભાઈ લખે છે. કુપોદેવ જવાબ આપે છે કે અમને તમારા સમાગમથી આનંદ થયો અને તમારા વિયોગથી અમને અનાનંદ થયો છે. એટલે જ્ઞાની પણ પૂર્ણ જ્ઞાની પણ સત્સંગને ઝંખે છે, ઈચ્છે છે. લખે છે એક પત્રમાં, વૃદ્ધમાંથી યુવાન થવું અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. અમે આ વિતરાગની વાત કરશું. અમે બીડું ઝડપ્યું છે મહાવીરનો માર્ગ ફેલાવવાનો. તમે વૃદ્ધ છો, 44 વર્ષ મોટા, કુપોદેવ 22 વર્ષના અને સૌભાગભાઈ 66 વર્ષના. કે વૃદ્ધમાંથી યુવાન થાજો અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થાજો. કે કુપોદેવને એમ હતું કે આ માર્ગ ફેલાવવું તો 2-4 જણા એવા હોય ચુનંદા એને મોનિટર બનાવે તો ચારે દિશામાં ફરીને માર્ગ ફેલાવાય. મોટા બનાવી ચતુર્ભુજ બેચર, મનસુખરામ સૂર્યમ ત્રિપાઠી, પ્રખર વેદાંતી પણ હોશિયાર ને એને પૂર્વજન્મના જ્ઞાનમાં રસ હતો. પત્રોય છે ઘણા. અને ત્રીજા ધર્મદના અંબારામ, એ ત્રણેય હાથમાં ન આવ્યા કુપોદેવ. છેલ્લે આ વૃદ્ધમાંથી યુવાન બન્યા અને સૌભાગભાઈ એટલે ગૌતમ પૃચ્છા. ગૌતમ ગંધર પ્રશ્ન પૂછે, મહાવીર સામે જવાબ આપે. એમાં સૌભાગ પૃચ્છા. સૌભાગભાઈ પ્રશ્ન પૂછ્યા, કુપોદેવ જવાબ લખ્યા. આ સૌભાગ પૃચ્છા છે વચનામૃત. લગભગ બધા પ્રશ્નોનો જવાબ આવી જાય. સત્પુરુષ ઓળખાય કેવી રીતે, સત્પુરુષને મનાય ભગવાન કરતાં વધારે કે નહીં, પ્રત્યક્ષનું મહાત્મ્ય કે પૂર્વે ભગવાન થઈ ગયા છે એનું મહાત્મ્ય, દોરા ધાગા મંત્ર તંત્ર કરાય કે નહીં, એ વ્યવહાર માટે ધર્મ વપરાય કે નહીં, લગભગ બધા સવાલનો જવાબ આવી ગયા છે. સૌભાગભાઈ કંઈ માગ્યું જ નથી. આ તો સર્વસંગ પરિત્યાગ ન કરે ત્યાં સુધી જૈન ધર્મમાં પાઠ ઉપર બેસીને ગુરુજી તરીકે વ્યાખ્યાન ન કરાય. કુપોદેવ દીક્ષા નહોતી લીધી, આપણે જેને દીક્ષા કહે છે. એટલે સૌભાગભાઈને કહ્યું, તમે મને પૂછજો, હું તમને જવાબ આપીશ. સૌભાગભાઈ માગે ક્યારે? પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે કુપોદેવને, ઓળખી ગયા હતા. અને કુપોદેવ એમ લખે પત્રમાં, આજ્ઞાકી છોરું રાયચંદના દંડવત નમસ્કાર. એ સૌભાગભાઈ માગતા હોય ક્યારે કુપોદેવ પાસે? આ તો એક પ્રકારની રમત છે કે તમે પ્રશ્ન પૂછજો, હું જવાબ આપીશ. લોકોને ખબર પડે મહાવીરનો માર્ગ. સામાન્ય મુમુક્ષુ ન માગે, 2-4 વર્ષ ભક્તિ કરતો હોય પછી ખબર પડે કે આ માર્ગમાં મગાય નહીં વ્યવહાર. સૌભાગભાઈ માગે. આ દશાના પુરુષ જેને કુપોદેવ વખાણે કે પરમાત્માએ આ કાળમાં કોઈનો ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો. એ સૌભાગભાઈ માગતા હોય ક્યારે? કુપોદેવ ડિગ્રી આપી, જીવન મુક્ત સૌભાગ, સમકીતી, સત્પુરુષ. તકલીફ હોય તોય નહીં માગવાનો વ્યવહાર. તકલીફ હતી જ તો. દીવાનનું કુટુંબ અને જાહો જલાલથી જીવે હોય એવું મોટું કુટુંબ. એટલે સૌભાગભાઈના માતા પિતા, પછી સૌભાગભાઈના બેન જે પરણાવેલા ને એ પછી રાંડ્યા એટલે પાછા આવી ગયા. 2 છોકરા, ત્રંબક ને મણી, અને 6 છોકરીઓ. અને દીવાનનું કુટુંબ જાહો જે જીવે હોય પછી આ ખટપટ થઈ એટલે આ બધું દીવાન પણ વયું ગયું. હવે એવી રીતે જીવતા હોય, જીવી કેમ શકે? અને વાણીઓ માગી શકે કે હલકું કામ કરી શકે? નાનું કામ, મજૂરીનું કામ તો કરી ન શકે. ઉપાશ્રયમાં ત્યાં માર્બલમાં લીંબડીના ઉપાશ્રયમાં સૌભાગભાઈના પિતા લલ્લુભાઈના પિતા
એટલે કુટુંબના નામ છે ત્યાં કોતરાયેલા, એટલે શેઠ કુટુંબ ગણાય હજી, લીંબડીના શેઠ. અને પછી નાનું કામ કરે આજીવિકા માટે તો આબરૂ જાય ને. એટલે શું થાય, એવી તકલીફ ખરેખર હતી. કે છે વૃદ્ધમાંથી યુવાન થવું ને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. અમે અસંગતાને ઈચ્છીએ છીએ, ગોપાલદેવ કહે છે એક પત્રમાં, અને તમારા સંઘને ઈચ્છીએ છીએ. તમારો સંઘ હોય તો અમારા અસંગત જ છે. એટલે પોતે અસંગ છે આત્મામાં, અને સૌભાગ્યનો સત્સંગ છે એ પણ અસંગત જ છે, ઉલટું વધારે છે. કેમ? બેનું પુણ્ય સાથે કામ આવે અધ્યાત્મમાં. કોઈ ભાઈ બ્રહ્મચારીજીને લખ્યું કે આ પર્યુષણમાં આકાશમાં બહુ ગળદી છે ને પાલીતાણા વાઈ જશું. એટલે ઓલા ભાઈને એમ કે અમે એમ અધ્યાત્મમાં બહુ આગળ નીકળી ગયા છે, એટલે ગર્દીનો શાંતિથી એકાંતમાં. બ્રહ્મચારીજી કે અહીંયા આવશો ને ગર્દીમાં બધાનું પુણ્ય લેખે લાગશે, હારે કે કામ થશે. એટલે મુમુક્ષુ જોઈને ભાગી નથી જવાનું. કે જે આત્માર્થે આવ્યા છે એ બધાના પુણ્ય સત્સંગમાં તો ભેગા થાય ને. તો ઘણા એમ કે ગર્દીમાં અમને ન ફાવે, એટલે નાચતા કૂદતા હોય, બેન્ડ વાજા હોય તો બરોબર છે, ભક્તિ કરતા હોય તો એવા હતા ત્યારે ને અત્યારે જેને ભક્તિ કરવી છે કરે જ છે ને. બધા પ્રભુથી પાસે બ્રહ્મચારી પાસે બેઠા જ હોય ને, રખડવું એ રખડે. જેને કરવી છે આત્મસિદ્ધિ કે 20 દુઆ કે માળા એ કરે જ છે અત્યારે. એટલે કે બધાને પૂર્ણ ભેગા થાય એટલે સમાગમનું આ મહાત્મ્ય છે. અને જ્ઞાની પુરુષ હોય ને ત્યારે કે બધાના પુણ્યને લઈને ઘણીવાર અપૂર્વ વાત કહી દે કે જ્ઞાની. એકલા એકલા મૌનમાં હોય જ્ઞાની, પછી ઘણા પાત્રો ભેગા થાય તો કહી દે. પ્રભુજી ઘણું કહી દેતા હતા, પછી ખુલ્લું કહી દેતા હતા. પછી અમારે રિદ્ધિ પ્રગટી છે કે પણ અમને ગોપાલદેવે કહ્યું છે કે ઓળંગી જાજો, એટલે આપણે ઓળંગી ગયા છે. એટલે આપણને કેમ ખબર પડે કે રિદ્ધિ સીધી પ્રગટતી હોય કે નહીં ગોપાલદેવને માનવાથી? એટલે એ દેશે પાછી, પણ અમે વાપરતા નથી કે પાછા એમ કે અમને પૂર્વભાવ દેખાય છે. જુનાગઢથી પત્ર લખ્યો છે નારના રણછોડભાઈ ઉપર કે પૂર્વભાવ દેખાય છે, આત્માનો અનંત આનંદ અનુભવાય છે, આનંદ વર્તે છે. કોઈને કહેવા માટે નથી લખતા કે તમને લખીએ છીએ, તમને અમારી ફિકર બહુ થાય છે એટલે કે અમે આનંદમાં જ છીએ. કોકને તો કે તો ખબર પડે ને. ગોપાલદેવ વચનામૃત 18માં લખ્યું છે જ્ઞાની કોઈને કઈ ન કે તો ખબર કેમ પડે એ જ્ઞાની છે? એ કોકને તો કહેવું જ પડે ને, તો મહાત્મા પ્રસિદ્ધિમાં કેવી રીતે આવે? એટલે ઉદય પ્રયોગે અવધાન બતાવ્યો, જો અવધાન ન બતાવ્યો તો લોકોને કેમ ખબર પડે કે 2 ચોપડી ભણીને 16 ભાષાનું જ્ઞાન હોઈ શકે? એલ્જેબ્રા, મેથમેટિક, ચક્રવર્તી વ્યાજ, પરમ્યુટેશન, કોમ્બિનેશન બધું ગણી શકે. ગાંગી અણગાના ભાંગા એલ્જેબ્રાના પ્રોફેસરને ન સમજે એવું. આ ગાંગી અણગાના ભાંગા છે ને, મેં પ્રશ્ન ઘણા પ્રોફેસરને પૂછ્યા, ટેક્સ્ટ બુક લઈ આવ્યા વેચાતી ચેમ્બુરના પુસ્તક ભંડારમાંથી, અમુક જગ્યાએ નહોતી મળતી એટલે તોય ન ખબર પડે. એ કુપોલદેવ ધારસીભાઈ પૂછ્યા વગર બધા સમજાવી દીધા વ્યવસ્થિત રીતે. એ ખાલી કેવળ જ્ઞાન હોય તો જ સમજાય એવું છે. શાસ્ત્રમાં ઠાણાંગ સૂત્રમાં, ભગવતી સૂત્રમાં જે ઉલ્લેખ હોય ને એ પછી અમુક અટકી હોય કે પછી આગળનું કેવળીને સમજાય. એમ કુપોલદેવ કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું એ લખીને ગયા. ત્યાં પૂછ્યું તો હતું જ નહીં ધારસીભાઈ કુપોલદેવને તોય. એટલે આ બધું જાણીએ ને એટલે કુપોલદેવનો પ્રત્યે આપણને અહોભાવ હોય કે કેટલું જ્ઞાન હતું. વૃદ્ધમાંથી યુવાન થવું ને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. અમે અસંગતાને ઈચ્છીએ છીએ કે તમારા સંઘને ઈચ્છીએ છીએ. એટલે પરમ કુપોલદેવને સૌભાગભાઈનો સત્સંગ અસંગતા કરતા પણ વિશેષ છે કે અમારે ઘર અને વન બધું સરખું જ છે, અને તમે હો તો વન જ છે, વન કરતા વિશેષ છે. આ ખરો સત્સંગ આ કહેવાય. આત્માની જ વાત કરે. પ્રથમ મિલનમાં સૌભાગભાઈ મળ્યા ને એક પણ વાત વ્યવહારની કરી જ નથી એને. પછી બધા પત્રોમાં છે. પહેલી વાર 3 નમસ્કાર કર્યા, ઓળખાણ થઈ ગયું. પ્રભુજીએ 3 નમસ્કાર કર્યા, વ્યવહારની વાત કરી જ નથી. પ્રભુજીએ તો પછી હરફ નથી ઉચ્ચારી કે તમને માન્યા એટલે અમને સંગાળમાંથી બહાર કાઢે છે. દેવકની મારે જે કહેલું નરોડમાં કે તમારું ચિત્રપટ રાખીએ લોકોને વિક્ષેપ થાય છે, પ્રભુજી બોલે જ નહીં. આવો શરણને આશ્રય હતું. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો, પહેલો નંબર. એટલે આ કળિયુગમાં ભગવાનને પ્રસન્ન થવું છે કે બધા હીનપુણી લોકો છે, પાપી, એમાં કોઈ એવો ઉમેદવાર છે કે એના ઉપર પ્રસન્ન થાય ભગવાન એમ વિચારે તો પહેલા સૌભાગભાઈ છે. કુપોલદેવ લખીને આપે છે. એટલે સૌભાગભાઈની દશા કેવી હશે? એટલે કુપોલદેવ કહ્યું શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષ પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. આવી ભક્તિ,
આગળ આવશે હમણાં કેવી ભક્તિ. છાતી ઠોકીને કહે છે કે ઉગતા સૂરજની સાખે, સત્પુરુષની સાખે, આ નદીના પાણીની સાખે આ સૌભાગ્યને રાત સિવાય કોઈ શરણ નહીં બીજું. અત્યારે કોઈ એવો નીકળે મુમુક્ષુ? કુપોલદેવ માનવવાળા સેંકડો છે. કુપોલદેવ સિવાય કોઈ નહીં મન એવું હોય, મનમાં એવા કોઈ હોય? આ સંકેત કહેવાય. કુપોલદેવને કહેવું પડ્યું ભગવાનને પ્રસન્ન થવું તમે પહેલા નંબરના છો. એ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરીને કુપોલદેવ શું આપી દીધેલું હજી ત્યારે આ બધું કહે છે. આપણે તો હજાર હજાર પત્રો મળ્યા છે, કેટલી વાત પ્રભુજીએ કહીએ ખબર છે, કેટલી બ્રહ્મચારી કહીએ ખબર છે, તોય આવી જ જાય. છેલ્લે કાંઈ ન આવી જાય તો સંપ્રદાય તો આવી જ જાય. ના અમે કોઈ નથી માનતા તો સંપ્રદાયમાં તો હોય જ પાછા ક્યાંક ને ક્યાંક તો પોતાના ખ્યાલ આવી જ જાય. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. કુપોલદેવ કહે છે જંગલમાં જઈને જે કરીએ તમારી હારે કરીએ બધું સરખું જ છે. જંગલમાં એકલા હોય એટલે એકલાનું પૂર્ણ કામ આવે, એ તમારું હારે કામ આવશે. સતનું એક રટણ છે અમને. કુપોલદેવ કહે છે સતનું સાધન તમે તે ત્યાં જો, અમે મુંબઈમાં તમે સાયલામાં. અમે સત બ્રાહ્મી વેદના લાગીએ, એનું સાધન તો તમે ત્યાં છે દૂર છો. અંબાલાલભાઈને સૌભાગભાઈ પર પત્ર લખવા જણાવે છે. સાથે જણાવજો અંબાલાલભાઈને કુપોલદેવ લખે છે કે રાયચંદે તમારા પત્ર બાબત બહુ પ્રસન્નતા દર્શાવી છે. એટલે અંબાલાલભાઈ સૌભાગભાઈને લખશે કે કુપોલદેવ બહુ રાજી છે આજે તમારા પત્રથી. એમ કુપોલદેવ અંબાલાલભાઈને કહે છે તમે પત્ર લખો ને ત્યારે એમ લખજો રાયચંદ બહુ રાજી થયા છે. એટલે સૌભાગભાઈને આનંદ આવે ને. અંબાલાલભાઈને કેવો આનંદ આવે, અને સૌભાગભાઈને ખબર પડે કે કુપોલદેવ ખુશ છે મારા પત્રથી. એટલે સૌભાગભાઈને કેવા આપણને આપણા ગુરુજી ક્લાસ ટીચર કોલેજમાં કે સ્કૂલમાં વખાણે વેરી ગુડ, તો કેવો આનંદ આવે. અઠવાડિયા સુધી એનું યાદ રહે ને કે આખા 60 જણાની વચ્ચે મારા વખાણ થયા એમ. વેરી ગુડ એમ ટીચર કહે તો કે રાયચંદે આ બાબત બહુ પ્રસન્નતા દર્શાવી છે લખજો કે. એટલે અંબાલાલભાઈ પૂરા ઓળખી ગયેલા, કુપોલદેવ તો ઓળખી જ ગયેલા, સૌભાગભાઈને ઓળખી ગયેલા, વડીલ તરીકે જ માનતા. હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ કે અહીંયા કોઈ શાતા પૂછનાર નથી. માંદા પડ્યા કેમ પૂછે કેમ છે હવે તબિયત, હવે દુખાવો કેમ છે, તાવ ઉતરી ગયો. વ્યવહારમાં એવો રિવાજ છે કે અમને પરમાર્થમાં કોઈ શાતા પૂછનાર નથી. સૌભાગભાઈને હક હતો પૂછતા હમણાં તમારી આત્મદશા કેમ વર્તે છે, હમણાં તમે શું વિચારો છો, આ બધું ક્યારે પડી મેળશો, મૂળ માર્ગ ક્યારે ફેલાવવા નીકળી પડશો. કે હું ને ગોસળીઓ સાથે આવી ભભક લાવો હું જોતો જાઉં કે છે તમે અમને શાતા પૂછો. કુપોલદેવ પૂછે એટલે હા સૌભાગભાઈ પૂછે એટલે કુપોલદેવ કે પછી અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. કે તમે પૂછ્યું એટલે ટૂંકમાં અમે કહીએ છીએ એમ કરીને 255 બધું કહી દીધું કે હું ભગવાન છું એમ. સૌભાગભાઈને હક હતો. અંબાલાલભાઈ પૂછી ન શકે પ્રભુશ્રીજી, પ્રભુશ્રી તો ખાલી બસ દર્શન રૂબરૂ નહીં તો પત્ર વાટે, પત્ર નહીં તો લીટોડા, બસ એવો આજ્ઞામાં. અંબાલાલભાઈ એકદમ શિષ્ય સેવાભાવ. વડીલ હતા ને સૌભાગભાઈ, બધી છૂટ હતી. ક્યાંક લખો તો ગવાય એવું તો આત્મસિદ્ધિ લખે, એને છૂટ હતી બધી. પ્રભુશ્રીજીએ વડવા આશ્રમની બહાર ત્યારે આશ્રમ નહોતો, સૌભાગભાઈને વિનંતી કરી કે તમે ક્યાંક કહો નહીં કે મેં તો 6 પદનો પત્ર પાકો કરી લીધો છે ને ગવાય એવું હોય ને તો સારું પડે. તો હું એ જ વિચારમાં છું સૌભાગભાઈ કે હું કહેવાનો જ છું. કયું તરત જ કુપોલદેવ ત્યારે હા ના કઈ ન બોલ્યા. 20 દિવસ પછી આત્મસિદ્ધિ લખી નાખી નડિયાદ જઈ મોકલો કે એક પ્રભુશ્રીજીને એક સૌભાગભાઈને પતિ ગુને અમલભાઈ તો હોય જ, ચોથી માણેકભાઈ ગેલાભાઈને મોકલો માપુભાઈ. એટલે 6 પદના પત્રમાં સજાત્મક પરમગુરુ મંત્રમાં આત્મભાવના ભાવનામાં પરમગુરુ નિર્જ્ઞાન સર્વજ્ઞ મારે આત્મસિદ્ધિમાં પ્રભુશ્રીજી મૂળમાં છે. અને આ બધાને વેચવામાં સૌભાગભાઈ તો 12થી ગૃહસ્થ અને કુપોલદેવની હયાતીમાં દેહ છોડ્યો, જુઠાભાઈ હયાતીમાં દેહ છોડ્યો. અંબાલાલભાઈ તો કુપોલદેવજી કે બધું લખવાનું હતું, નાની ઉંમરે દેહ છોડ્યો. અને સંન્યાસી ત્યાગી હોય તો લોકોને વિશ્વાસ બેસે ને જઈને તમને પ્રભુશ્રીજીને આપ્યો માર્ગ પ્રભાવનાનું કામ છૂટ. સૌભાગભાઈ એકવાર પૂછેલું કે આત્મસિદ્ધિ ફલાણાને આપી દઉં કે આમ કરું. કુપોલદેવ મૌન રહ્યા. પ્રભુશ્રીએ પૂછ્યું કે આપજો. કહ્યું કે અમને કહ્યું છે અમે લૂંટાવીએ છીએ. પ્રભુશ્રી પરિચય ન લખ્યું કે સૌભાગભાઈએ પૂછેલું, કુપોલદેવ મૌન રહેલા કે અમે પૂછેલું અમને છૂટ આપી છે. એટલે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે. સૌભાગભાઈ બહુ પૂછતા ગોશાળીને આપું, ગોશાળીઓ પૂછે છે
બોલે બાકા ભલે કરે દોહા આત્મસિદ્ધિના, વ્રત આપતા નહીં, બીજી કોપી ઉતરાવીને બનાય કે તમે ગોશાળાને આપશો, પછી ગોશાળા પાછી બીજા અનઅધિકારી હાથમાં જશે. ઘણું કરીને વિપરીત પરિણમે છે. કે જે જ્ઞાનમાં નિર્જરનો હેતુ છે એ અનઅધિકારીના હાથમાં જવાથી વિપરીત પરિણામ છે. પ્રભુ એમ છૂટ હતું, સાધુ હતા ને, બધાને આપી દીધું લૂંટમ લૂંટ. એટલે બ્રહ્મચર્ય લખ્યું છે નિર્ગન ગુરુ ગીતમાં, પરમાં પ્રજ્ઞાબોધમાં, કે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. ચાંદલો કરવા દે, હાર પહેરે, થાને પાછી થતું ફૂલ ને અડે, દેરાવાથી ન અડે, બધા હાર પહેરાવે અગાસમાં. મગન બાબા વાત કરે ને, મંત્ર લેવા આવે ને એટલે કે અમારામાં તો એવું હોય, પૈસો મૂકવાનો, સિક્કો. મગન બાબા મેં મૂક્યો હતો, સિક્કો મૂકીને પછી આજ્ઞા લે, એમને કંઠી ન બંધાવાય ગુરુ. મારી બાઈ આપ્યો હતો મને સિક્કો, પછી ના ન પડે, જૈન સાધુને પરિગ્રહ હોય એમ કરીને આ માર્ગમાં આવે છે ને, કે નામ તો કુપોલદેવનું લેશે ને. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. એક એક પૈસો કે એક એક કાણાવાળો પૈસો હોય તામાનો, એ મુકાવે તો લે. ઓલો મુસલમાન રાજા વ્યાજના પૈસા સોનિયા લઈને આવ્યા, એ ના પાડી પ્રભુશ્રીજી. લબ્ધિધારી પુરુષ કહેવાય, દૂરંદેશી લબ્ધિ. એને ખબર હોય કે કેમાં સામેવાળાનું ભલું છે. એ પૈસા લઈ લીધા હોત તો એક એક પૈસો ભેગો કરીને શું કામ આવે? અહીંયા ઓની લાગણી નહીં તો સીધું સમજાવો મને કે અમે અપરિગ્રહધારી છીએ, એમ ન ચાલે. તો વયા જાય ને. ધીરે ધીરે બધું સમજાયું. પરમાત્મા તો પ્રભુશ્રી એટલા જ વિચક્ષણ હતા. હવે જેનો વિયોગ છે એવા જે તમે તેમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ. કે સ્વભાવે પૂછતા હમણાં કેમ વર્તે છે આત્માની દશા, હવે ક્યારે પડી મેળવાના છો? એટલે હું ગોસળો પડી મેલી એટલે દીક્ષા લઈ લઈએ એમ. પછી મુવા પછી મારે ક્યાં જોવું છે? ભભક લાવતો જોતો જાવ જરા એમ. એટલે કુપોલદેવ કહે છે હરિનું સ્વરૂપ હરિના પ્રતાપે મળું છું ત્યારે સમજાવું છું. એટલે કુપોલદેવને પરમાત્માપણાનું પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, અને હરિની કે પૂર્ણ કૃપા છે તમને સમજાવવાની. એટલે તમે રૂબરૂ મળશો ને ત્યારે અમે તમને હરિનું સ્વરૂપ, હરિની જ કૃપાથી, એટલે શુદ્ધ આત્મ સ્વરૂપની કૃપાથી તમને સમજાવશું. સમજાયું. ઈડર લઈ ગયા છેલ્લા 20 દિવસ, અને બેફાટ આત્મા અનુભવીને સૌભાગભાઈ ગયા. એક પત્રમાં સૌભાગભાઈ લખે છે કુપોલદેવને કે તમે અમને મળ્યા ને એટલે અમને સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ ગઈ. દેહધારી પરમાત્મા મળ્યા, અમને જીવતા ભગવાન મળ્યા. ભગવાનને દેહ હોય, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરી હોય ને, સિદ્ધમાં તો પ્રતિક્રમણમાં આવે જ ને. તમે તો જીવતા જાગતા દેહધારી પરમાત્મા મળ્યા. એટલે કુપોલદેવ કહે છે 250માં પત્રમાં, સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન હું ઘણું કરીને લેખું છું. એટલે તમને સંકિત થયું. એટલે જ્ઞાનીને ગૃહશ્વાસમાં દેહધારીપણામાં ઓળખી ગયા જ્ઞાની તરીકે. ઓળખનારે જ્ઞાની જ હોય ને. એટલે પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એટલે કુપોલદેવને પ્રથમ મેલમાં 3 નમસ્કાર કર્યા એ પ્રભુજીને વ્યવહાર સંકિત તો હોય જ, નહીં તો ઓળખે કેવી રીતે? સૌભાગભાઈને હોય જ, નહીં તો ઓળખે કેવી રીતે? પછી જે થયું એ તો બેફાટ આત્મા અનુભવની વાત છે બધી. બ્રહ્મચારી ઓળખી ગયેલા કે મારું કલ્યાણ અહીંયા જ છે. અગાસમાં અંતિવાસી થયા પહેલા બધા વાંચી લીધેલા પુરાણ ભાગવત, તો બધું કુળ સંપ્રદાયનો યોગે જ વાંચી લીધેલું, સમયસર નિયમસર બધું. પછી અગાસમાં આવ્યા પ્રભુજીની સેવામાં. એટલે વ્યવહાર સમકીતો કે મારું કલ્યાણ આ પુરુષની નિશ્રામાં રહીને જ થવાનું છે. મોટા ભાઈને પત્ર લખે જ પહેલો એમ જ લખેલું છે કે લોકો મોક્ષની વાસ કરે છે. મારે કહેવાતા ગાદીપતિ નથી થવું, મારે ફકીરથી નથી ફરવું, મારે ગાદીપતિ નથી થવું, મારે ગુરુજી નથી થવું. હું આત્માની શોધ માટે, સ્વ પર કલ્યાણ માટે નીકળવું છું મારે. એટલે ત્યારે જ સંકિત થઈ ગયેલું વ્યવહાર. તો પછી જે થયું એ બધું બેફાટ આત્મા અનુભવ થાય. આ યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ અતિ પ્રગટ પ્રભાસ રે. આ તો બધું બેફાટ આત્મા અનુભવની વાત છે. પછી એમ પ્રભુજીને પછી થયું. એટલે સંકિતના કંઈ 3 જ ભંગ ન હોય, કાંઈ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયી, કેમ અસંખ્ય જ ભંગ હોય. એક એક સમયે ભાવ પ્રમાણે બદલે, તારતમ્યતા હોય. મુખ્ય સમજાવવા માટે આ કહ્યું છે. પછી જે થયું બધું એ તો બેફાટ કુપોલદેવે સિક્કો અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે એમ. સૌભાગભાઈને, પ્રભુશ્રીજીને, અંબાલાલભાઈને, કુપોલદેવે ધારસીભાઈને કહ્યું ચૈત્રવદ 3 દિવસે 57. ત્યાં 3 પુરુષોને, જેઠાભાઈને તો હયાતીમાં જ બધું આપી દીધેલું, અને બહુ નાની ઉંમરે 23 વર્ષે દેહ છોડ નાખ્યું. એટલે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખું છું. એટલે સૌભાગભાઈ આત્મજ્ઞાની છે એમ, સમકીતી છે.
કે સૌભાગભાઈને ખાલી ઓળખી જાય આપણે તોય આપણે મોક્ષ થઈ જાય. પણ ગોપાલને ન માનતો હોય સૌભાગભાઈને ક્યાંથી માને, અને સૌભાગભાઈ ન માનતો તો ગોપાલને ક્યાંથી માને? વચ્ચે ક્યાંક ભેગું થાય. પછી મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમમાં આ વેળા આપવા ધાર્યું છે કે મોક્ષ શું, મોક્ષ કેવી રીતે મળે, મોક્ષ કોના દ્વારા મળે, તમે રૂબરૂ મળશો ને આ વખતે બધું તમને આપો. કેમ? કારણ કે આ માટે અમને હરિની કૃપા થઈ છે કે તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. 257 પત્રમાં લખે છે. એક પત્રમાં લખે છે, અંબાલાલ સિવાય અમે માર્ગનો મર્મ કોઈને આપ્યો નથી. પ્રભુજીને કહેતા ગોપાલદેવ, આ પત્ર અંબાલાલથી વધારે સમજવાનું બંધ છે. એટલે એની વિદ્યમાનતામાં, એટલે હયાતીમાં હાજર હોય ત્યારે સાંભળજો, એ તમને સમજાવશે. એમ ક્ષોપશમ જબરો હતો, સૌભાગભાઈ કરતા વધારે હતો ક્ષોપશમ અંબાલાલભાઈ. પણ શ્રદ્ધાની વાત આવે, આત્મ અનુભવ, સૌભાગભાઈ આગળ હતા. એટલે કુપોલદેવને સૌભાગભાઈ પત્ર લખે કે તમારી જો આજ્ઞા હોય તો તમે યોગ્ય લાગતું હોય તો અંબાલાલને પત્ર લખો કે છેલ્લા દિવસોમાં આવે ને અમને આત્મસિદ્ધ અર્થ કરે. મારે હવે બીજું કોઈ જાણવું નથી, પણ મને આનંદ આવે કે થોડાક દિવસ બાકી છે. એમાં એક પત્ર સીધું અંબાલાલભાઈને લખ્યો, તારે વાંધો ન હોય તો આવો. એમ શા માટે? આત્મસિદ્ધિ ગાથાનો અર્થ કરજે, મને આનંદ આવશે. કે આગળ આવશે પછી લંબાણમાં. એટલે આત્મસિદ્ધિ ગાથાનો અર્થ અંબાલાલભાઈ કરે, સૌભાગભાઈને આનંદ આવે. પણ બેફાટ આત્મા અનુભવ સૌભાગભાઈને થઈ ગયો છે. એટલે કહે છે, જો તમે આપ્યું જોઈશે બીજ જ્ઞાન, ન આપ્યું તો હું આપી દઉં અંબાલાલને. ટોળું આખું ભેગું થઈ ગયું. એક કેવું પુણશાળી કે મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ કે અમને હરિની કૃપા થઈ છે, તે માત્ર તમને જાણવા માટે થઈ છે, બીજા માટે પ્રેરણા હજી કરી નથી. એટલે બધાને નહીં કહે, તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ અમને લાગે છે. એક પત્રમાં લખે છે, સૌભાગભાઈ તમે અવતર્યા જ અમારા માટે. એટલે આ સત્સંગનું મહાત્મ્ય છે. આ તમે અમારા અથાગ ઉપકારી છો. આત્માની વાત સાંભળે છે ને અહીંયા મુંબઈમાં, કે આત્માની વિશે, આત્માની વાતમાં રસ લેવાની પાણ નથી, કે કોઈ સાંભળવા વાળું નથી. કઈ તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. ગોપાલને સત્સંગ જોઈએ છે, સૌભાગભાઈ આપ્યો સત્સંગ પત્ર વાટે. એમ કે તમારો પ્રેમ પત્ર મળ્યો, કૃપા પત્ર મળ્યો, એમ લાગે. તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ? બીજું અમે કઈ આપવા નથી, દોરો ધાગો માદળ્યું કઈ. આત્મા આપવા નતા, આત્મા તો આપી દીધું, સંકેત તો આપી દીધું. અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનશું. તમે છૂટવાનો જ છો, અમે નિમિત્ત છીએ એમાં. અમારા હાથે તમને આત્મજ્ઞાન થશે. આ અમારો ભાગ્યનો ઉદય, કે આ બદલો. મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. એક પત્રમાં લખે છે, મોક્ષ જોઈએ જ છે. હવે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા વેગી છે, પણ તો સત્સંગ તો જોઈએ જ છે. 213માં લખે છે કે તમે એમ કહો જ ને, એટલે કટાક્ષમાં લખ્યું છે કે આ કાળે મોક્ષ ન હોય, એમ જૈન શાસ્ત્રમાં. તો કે એ પ્રતિપાદન ભલે રહ્યું કે આ કાળે ભલે મોક્ષ ન હોય. અમને મોક્ષ આપવા કરતા સત્પુરુષની ચરણ સમીપતા આપ અમને વધારે પ્રિય છે. કબીરે આ જ કહી છે, રામ બુલાવા ભેજિયા, દિયા કબીરે રોય, જો સુખ સાધુ સંત में, જો સુખ સાધુ સંગ में, वो वैकुंठ में नहीं. મોક્ષમાં ત્યાં સત્સંગનું સુખ નથી. કે અહીંયા અમને એ મળે છે. એટલે અમને મોક્ષ આપવા કરતા સત્પુરુષનું ચરણ સમીપતા વધારે પ્રિય છે. એટલે સૌભાગભાઈને કહે છે કે મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે, સૌભાગભાઈ સંત છે, સૌભાગભાઈ ખરા સત્સંગી છે. કે છે ચાલતા મતના પ્રકારની વાતો કાને પડે છે, અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. અને મતભેદ રાખીને બધી એ જ વાત ચાલે છે. ધર્મની જ વાત કરે છે, પણ મતભેદ રાખીને. અને મતભેદ રાખીને કોઈ મોક્ષે જવાનું નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. અને અમને ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે, અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો, કાં હરિ જાણે છે. ગાંધીજીને પણ ગોપાલજી કહ્યું કે આ મોહીની જગતની અમને ગમતી નથી. પાછળથી કોઈ બરછી મારે અમે સહન કરશું.
વખતે સાતમી તમ પ્રભાની નરકની વેદની સહન કરશું કે આ મોહની નહીં, જગતની અમોહ સ્વરૂપ થઈ ગયા છે કુપોલજી. ક્ષીણ મોહ ગુણસ્થાનક 12મું ગુણસ્થાનક છે. ગુણસ્થાનક આપવું હોય તો હાથ નોંધમાં લખે છે 5મી નોંધમાં કે હમણાં 12મે હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, એટલે 13મે ગુણસ્થાનક. અને આયુષ્ય પૂરું થશે ત્યારે તમે જોયેલું જે પદ સિદ્ધાત્માનું, શુદ્ધાત્માનું, એમાં મને એક જોશો. ખુલ્લું લખી ગયા છે હાથ નોંધમાં. એના અક્ષરમાં છે હાથનો. 3 હાથ નોંધ પડી છે બાંધેલી ડાયરી. 2 દેશી ટાઈપની છે, 1 ઇંગ્લિશ ટાઈપની છે. એમાં હસ્તાક્ષરમાં લખેલું છે કે 12મે હું હમણાં, એટલે ક્ષીણમો ગુણસ્થાનક, થોડા જ વખતમાં તે પદ સંપૂર્ણતા હું પામવાનો છું, એટલે 13મું. અને આયુષ્ય પૂરું થઈ જશે ત્યારે તમે જોયેલું જે પદ શુદ્ધાત્માનું, એમાં એક મને જોશો તમે. આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. આભ્યંતરપણ અવલોકન હાથનું 5મીમાં પોપોદો લખ્યું છે, વચનામૃતમાં જ છે. આ બધું ઓપ્શનમાં જો. આ તો હાથનો જ છે ને, અંગત, એટલે અંગત છે એટલે આપણે જ નહીં વાંચવાનું. પછી ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિકા તમે જાણો છો કે હરિ જાણે છે. લખે છે હાલ તો અમને કાંઈ ગમતું નથી ને જે કાંઈ ગમે છે શું સત્સંગ, તેનો અતિશય વિયોગ છે તમારા સત્સંગ. તમે ત્યાં, હું અહીંયા, કે જે ગમે છે એ ત્યાં બેઠું કે થાયલા, તો શું કરવું, ક્યાંય ગમતું જ નથી કે. પછી સૌભાગભાઈ પત્ર લખે ને કે એમ મંત્ર, તંત્ર, દોરો, ધાગો કે મણી ત્રંબકને નોકરી અપાવો, એટલે કુપોલ ના પાડે. છેલ્લે પછી કહે છે, સૌભાગભાઈને કહેવું પડ્યું કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે. એટલે કુપોલ એ વાક્ય ફરી વાર લખે છે, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ જ્ઞાનના અનંત આનંદ આગળ આ દુઃખ તૃણ માત્ર છે. આ તમારા વચનને અમારા નમસ્કારો. કુપોલ આ વચન ટાંકીને સૌભાગભાઈને નમસ્કાર કરે છે. એટલે આપણે શું કરવું, શ્રાવકે દેરાસરમાં જઈને, તીર્થયાત્રાએ જઈને, મંદિરમાં જઈને, આશ્રમમાં જઈને એક પણ વ્યવહાર માગવાનું નહીં. પૂર્ણ બંધાય એટલે મળવાનું જ છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા બધું અહીંયા જ છે. વિતરાગના માર્ગમાં પગ મૂક્યો એટલે પૂર્ણના ઢગલા છે. માગવાની મનાય. આ નિયાણું કહેવાય, માગવાનું નહીં. રીધિ સિદ્ધિ એ નહીં. પ્રભુજીને કુપોદે કહેલું મુનિ આગળ જતા રીધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જાજો. પ્રભુજી કહેતા કેમ આવી પૂછ્યા વગર, જાહેરમાં કહેતા છેલ્લા દિવસોમાં અમે એને લાત મારીને કાઢી મૂકીએ છીએ. અમને કુપોદે કહ્યું છે કે ઓળંગી જાજો, કેમ પૂછ્યા વગર આવી, અમે ક્યાં બોલાવી તને. રીધિ સિદ્ધિ તો દાસી થઈ ગઈ, નહીં જોઈએ. આ યોગીનું લક્ષણ જ નથી. યોગના ચમત્કાર સિદ્ધ કરવા યોગીનું લક્ષણ નથી. યોગી એટલે મોક્ષ સાથે જોડાણ કરે, એ તો નિયાણું કહેવાય. શલાકા પુરુષ બધા, વાસુદેવ. શલાકા એટલે લબ્ધિધારી, બધી ઘણી બધી લબ્ધિ, 3 ખંડના ધણી હોય. નિયમથી મરી નરકે જ જાય. 63 શલાકા પુરુષમાં હોય ને વાસુદેવ નિયાણું કર્યું કે આ તપરું મને આ ફળ મળો, એટલે મળે. જીવે ત્યાં સુધી સત્તા ભોગવે, મરીને નિયમથી નરકે જાય બધા વાસુદેવ. અને ચક્રવર્તી 6 ખંડના ધણી, જો સરસંગ પરિત્યાગ ન કરે મરીને નરકે જ જાય. પછી બ્રહ્મદત્ત અને શુભુ, સનતકુમાર, ભરત ચક્રવર્તી, એ બધાએ સંયમ લીધો એટલે ઉર્ધ્વગતિ થાય. નિયમ એવું છે. એટલે એફડી વાપરી નથી લેવાની કઈ વ્યવહારમાં, બધું જ કરવાનું. પ્રભુ કે આટલું મેળવણ નાખજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એટલે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ આત્માના અનંત આનંદ આગળ આ બધું વ્યવહારિક દુઃખ તો તૃણ માત્ર છે. આત્માથી સૌ હીન. માગી માગીને શું માગશો તમે? આત્મા તો નથી માંગતો, બીજું ક્યાંક માગે છે. આત્માથી હલકું શા માટે માગવું? એની આગળ આત્મા છે તો આત્મા જ ન માગવું. ઓછું શા માટે માગવું છે? આત્મા માગો. આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવા. કે છે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. જીવને કયા ઉપાયથી ટળે? સૌભાગભાઈને પ્રશ્ન લખ્યો કુપોલદેવે. સૌભાગભાઈ જવાબ આપ્યો. કે છે એ પ્રશ્નનો ઉત્તર તમે યથાર્થ લખ્યો છે. સૌભાગભાઈને ખબર જવાબ કે વ્યવહાર માગવા ગયો હોય પછી ક્યાંથી ઓળખે જ્ઞાનીને? પોતાની જેમ જ જ્ઞાનીને સમજે કે મને જમવામાં સ્વાદ આવે છે, ખાવામાં જ્ઞાનીને આવતો હશે. મને પૈસા ગણવામાં આનંદ આવે છે, જ્ઞાનીને આવતો હશે. મને લગ્નના ફેરા ફરવામાં આનંદ આવે છે, જ્ઞાનીને આવતો હશે. આલ્બમ ફેરવે તો કેમ એને રોમાંચ ખડા થાય? એ કહે છે હવે ભવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. ઓળખી ગયા. તમે જવાબ જે આપ્યો છે યથાર્થ છે કે
એનો ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે. એ સૌભાગભાઈ ખરા આશ્રિત છે કુપાવદેવના. લખે છે આ સત્સંગનું મહાત્મ્ય કેટલું છે સૌભાગભાઈના સમાગમનું, કે અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, એટલે બધા કશાય, અને પછી ન કશાય કે છે, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાતિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, બંધાતું જ નથી. એટલે કશાય ન કશાયથી નથી બંધાતું. આગળ લખે છે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી અને દેહથી મુક્ત છે દેહમાં, દેહાતી દશાના ધારક છે. તોય આ બધું કહે પછી શું કહે છે, તે મનને પણ તમારા સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. એ સૌભાગભાઈની સત્સંગની કિંમત કેટલી! બધા કશાય, બધા ન કશાય જીતી લીધા છે. સ્ત્રી, પુત્ર અને દેહથી મુક્ત છે. આ મન કે તમારા સમાગમ માટે તો બંધાયેલું જ છે. સત્સંગની આ કિંમત છે, સૌભાગભાઈના સમાગમની આ કિંમત છે. આપણે જે સત્સંગ છે નહીં, હા, ડાકલા ડુકલી, બેન્ડ વાજા અને સ્વાદિષ્ટ મીઠાઈ. લોકો સત્સંગ ને ગુરુ ને આ બધા શબ્દો રૂ જેવા હલકા કરી નાખે છે. એ મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા છીએ, તમે ત્યાં અમે અહીંયા. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં આવવાનું સંભવ કારણ છે. સૌભાગભાઈના સમાગમની આ કિંમત છે કે એવા કોઈ બાંધી દે છે કર્મ, એટલે આપણને સત્સંગનો બે જણાને અંતરાય છે. સૌભાગભાઈ જોરતા કે તમે ક્યાંક એવું કરો ચમત્કાર, પૈસા થઈ જાય તો હું શાંતિથી આપણે તમારી સાથે સમાગમ કરું. એટલે કે બંગલો બાંધવો જ નહોતો. અંબાલાભાઈને કહ્યું હતું કે 7 રૂપિયા ત્યાં સૌભાગભાઈને મોકલો, 10 રૂપિયા રાવજી બાપાને મોકલો, આપણે ત્રણેય રાળજમાં સમાગમ કરશું ઈડર જઈને. ગુરુના ભોગવ્યો ગુરુ, ચેલાના ભોગવ્યો ચેલો. કોપાલ લખે છે સૌભાગભાઈને, એવું હોય તો અમે તમારા કર્મ લઈ લઈએ, પણ એવી વ્યવસ્થા નથી. એટલે મને ઓર્ડર કરીએ તો કોપાલ તો કમાતા હતા ઘણું, કે રાવજીભાઈને કુટુંબ ગુજરાત ચલાવે છે, તમારું ચલાવીએ, પણ રાવજીભાઈને કલ્યાણની ઈચ્છા નથી, મને ઓર્ડર જોઈએ છે, તમારે કલ્યાણની ઈચ્છા છે, તમને નહીં મોકલીએ. પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં જે સત્પુરુષને છોડે નહીં એ નિકટ મોક્ષગામી હોય. એટલે કે આટલી માનતા માની, આટલા શનિવાર કર્યા, આટલી બાધા રાખી તો ફળ્યું નહીં, બદલાવી નાખે. આટલા વખતની ભક્તિ કરી કે ફળ તો મળ્યું નહીં, બદલાવી નાખે. એ ગયો તો જ વ્યવહાર માટે. તો જ્ઞાનીએ ક્યારે કહેલું, સાચા જ્ઞાનીએ કે હું તને વ્યવહાર તારો લીલો રાખી દઉં, તારા સંતાનનો નાશ કરાવી દઉં, તું મારી આગળ આવતો. આ જાય લીલો કરવા માટે. એ તો સમજતો નથી, એટલે નહીં તો બધા દેરાસર અને બધા મંદિર આશ્રમ ખાલી થઈ જાય. પણ હજી બહુ સમજતો નથી વિતરાગના માર્ગના લોકો, એટલે. અને કાં તો જે જાય એ બધા સમકી દીધી રહે ને પછી તો. સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મા સ્વરૂપ પ્રત્યે હો. સૌભાગભાઈ વારે ઘડે લખ્યા કરે. દેવચંદજી મહારાજને કહો ને, લીમડીને ઠાકોરને કહો ને, ગોશાળિયાને સમજાવો ને, ઊંચી પાયરીએ ચડે, લહેરો આમ કહે છે, મગનલાલ આમ કહે છે, બધાનું ભલું કરવાની એની ઈચ્છા થાય. તમે આપ્યું છે, ન આપ્યું તો હું આપી દઉં અંબાલાલને, બોધબીજ જ્ઞાન. એટલે કોપલ કે તમારો આ ભાવ સારા છે, અને સર્ટિફિકેટ આપે છે કે સત્પુરુષનો આ સનાતન સંપ્રદાય છે કે બીજાનું ભલું કરવાના ભાવ હોય કે. એટલે સ્વભાવભાઈ કોણ છે? સત્પુરુષ છે. કહી દીધું કોપલ 430માં કે સમય માત્રના અનવકાશી આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, એવો જેનો કરુણાશીલ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આપના અંતકરણમાં એવી કર્ણવૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર એવા કરે છે. કોઈ બધું ના પાડે ને કે હમણાં એની પાત્રતા, તોય પાછા લખે કે મને એમ લાગે છે કે તમે લીમડી ઠાકોરને કહો ને તો ઘણાનું કલ્યાણ થશે. એ કોઈ વારંવાર તમે કહો છો કે તમે સત્પુરુષના સનાતન સંપ્રદાયની આ વ્યવસ્થા જ આવી છે કે એટલે તમે સત્પુરુષ છો, પણ અમે જ્ઞાનથી જાણીએ છીએ કે હમણાં એનું કલ્યાણ થાય એમ નથી. તો દીપચંદજી મહારાજ માટે લખે છે, સમાગમમાં આવેલું ને કે તમે શંકામાં હજી પોતે ગળકા ખાઓ છો. દીપચંદજી મહારાજ બીજાને શું બોધ આપશો નિશંક માર્ગમાં? એટલે મેં નથી કે પાત્ર થાય પછી કે મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી. કોપરલી તૈયાર જોઈએ કે 95% હોય તો એડમિશન ફોર્મ મળે, 99% પછી એડમિશન મળે. અહીંયા બોર્ડ મારી દીધું હોય 95% નીચે એડમિશન ફોર્મ લેવું નહીં, બધું ચેક કરવું પડે ને નકામ.
એટલે મંદ જોગને અસર થાય એવી દશા નથી કુપોદેવ લખે 255 કે અમને કાંઈ બીજો ભાવ નથી, પણ તો અમારી દશા આવી છે, અમે આત્મામાં જ છીએ. સૌભાગભાઈનો સમાગમ જંગે છે, તો સૌભાગભાઈની દશા કેવી હશે? અમારું મન ક્યાંય પ્રતિબદ્ધપણું પામતું નથી, પણ તમ જેવા માર્ગ ઈચ્છવાન પુરુષોની વિશે પ્રતિબદ્ધપણું પામે છે. અને સર્વસંગ પરિત્યાગ ન કરે ને એટલે ડુંગરસિંહ ગોસ્વાળાએ કે સૌભાગભાઈને કે લખો ને દીક્ષા લઈ લે તો કેટલોનું કલ્યાણ થશે કે એમ પાછા લખતા. દેવકણી મહારાજે પ્રભુજીને કહે, દેવકણી મહારાજ તો દેવ માતાને કહેલું, તમે હા પાડો ને તમારે 24 કલાક એની સાથે રહેવાય કે દેવ માતા કે જેને સુવાણ થશે ને એટલે શરીર સારું થશે, પછી હા પાડે શું? છેલ્લે તો 28 કિલો વજન થઈ ગયું 56 માંથી, હવે શું સારું થાય? એટલે કહે છે તમને અને ડુંગરને ખેદ થાય છે તે કોઈ રીતે યોગ્ય છે કે અમે હજી સંસારમાં છીએ અને દીક્ષા નથી લેતા. અમને તો તેથી અસંખ્યાત ગુણ ખેદ રહેતો હશે એમ લાગે છે. એટલે ડુંગરસિંહ ગોસ્વાળાને જે ખેદ છે કે કુપાલદેવ દીક્ષા લઈને માર્ગ નથી ફેલાવ્યો, એના કરતાં અમને અસંખ્યાત ગુણ વિશિષ્ટ છે. અને એક પત્રમાં લખે છે કે દેવકજી મુનિને છે એના કરતાં અમને અનંત ગણું વધારે ખેદ છે, પણ અત્યારે હજી યોગ નથી એવો. એટલે એ રીતે સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસ્વાળાની દશા દેવકજી મહારાજ કરતાં આગળ છે. સૌભાગભાઈને તો ખુલ્લું કહ્યું જ કુપાલદેવે, આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા કે છે. પ્રભુએ કર્યું અને કુપાલદેવ કહી જ દીધેલું કે આ મોટા મુનિને સૌભાગભાઈ જેવું મરણ થશે. કે અમને તો કુપાલદેવ કહી જ દીધું છે કે અમારે સૌભાગભાઈ જેવું મરણ થશે. અમારે શાનો ડર? દુનિયા ડરે કે અમે શાના ડરીએ? અમને તો કહી જ દીધું છે, મૃત્યુ મહોત્સવ છે અમારે. એટલે કહે છે કે તમને અને ડુંગરને ખેદ થાય છે તે કોઈ રીતે યોગ્ય છે. અમને તો તેથી અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. અને દેવકજી મુનિ થાય છે કરતા અનંત ગુણ વિશિષ્ટ ખેદ. એક પત્રમાં એમ લખ્યું, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે, કોઈ પણ જીવને પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પણ દોષ કરવો યોગ્ય નથી એવી વાત જેને પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધારિત છે એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. એટલે પોતાની વાત કરે છે, અમને દેશ છે જ નહીં કોઈના ઉપર, અને સ્ત્રી ઉપર ને શરીર ઉપર રાગ નથી. એટલે રાગને દ્વેષ ન હોય તો કોણ હોય? પૂર્ણ વિતરાગ થઈ ગયા છે અમે. અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે. એટલે સંવત્સરીનો પત્ર છે આ 402મો પત્ર. સૌભાગભાઈની દશા કેવી છે કે છે એ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે કે જે વાક્ય નિશંકપણે તમે જાણો જ છો. કે સૌભાગભાઈને આ ખબર છે બધું કે આવું હોવું જ જોઈએ. સંકેતના બધા ભાંગા હોય, પણ આ સૌભાગભાઈ જાણી લીધું છે વ્યવહારથી બધું કે કોઈ પણ જીવ પ્રત્યે કિંચિત પણ રાગ કે દ્વેષ કરવાનો નથી. આ મુમુક્ષતાની ચરમ સીમાની વાત છે આ પછી. એટલે એ મુમુક્ષુ ત્રીજી દશામાં હોય એટલે વિતરાગ થઈ જાય. પ્રથમ ભૂમિકા, દ્વિતીય ભૂમિકા અને ત્રીજી ભૂમિકા. નહીં તૃષ્ણા જીવાતરણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીત લોભ. લોભ એટલે રાગ જીતી લીધો એટલે વિતરાગ થઈ જાય. એટલે એ મુમુક્ષુ જ ભગવાન હોય પાછો સદેહ. લખે છે રવજીભાઈના કુટુંબ માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં. હું કરું કે પણ તમને પરમાત્માની ઈચ્છા છે ને રવજીભાઈને વ્યવહારની ઈચ્છા છે, તો જ્ઞાની અન્યથા કરે નહીં. મારે તમારું બગાડાય કેવી રીતે? એટલે તમને વ્યવહારિક મદદ નથી કરતો. એટલે પૂર્ણ જ્ઞાની ક્યારે કોઈને વ્યવહારિક મદદ કરે નહીં. કરે તો એ પૂર્ણ જ્ઞાની હોય જ નહીં. એટલે દેરાસરમાં જેને કોઈ તીર્થંકરને વ્યવહાર માટે પૂછતો હોય તો તીર્થંકર કેવળ જ્ઞાની છે બધા. ગણધર બધા અત્યારે મોક્ષે સીધાવ્યા છે એ આવી મદદ કરે. તો દેવદેવીને પૂજીએ તો દેવદેવીની તુષ્મંતાને શું કરશો? ના પાડી કુપાલદેવ. તો હવે કોની ભક્તિ કરવી છે અને કઈ ભક્તિ કરવી છે નક્કી કરવાનું. એટલે મંત્ર, તંત્ર, દોરો, ધાગો, માદળિયા, તાવીજ, બાધા, આખડી બધું છોડી દેવું પડે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ. આ થઈ ગયું એટલે ગૃહિત મિથ્યાત્વ નીકળી ગયું. સાવ સલામ થયેલું મિથ્યાત્વ કાઢવાનું. 25 માંથી આ મિથ્યાત્વ નીકળી ગયું, બાકી 24 તો અઘરા છે કાઢવાય. આ સાવ થયેલું છે. કોઈ પણ એક મિથ્યાત્વ નીકળી જાય એને 16મો ભાવ નથી, બીજા નીકળી જ જાય. સાવ સલામ થયેલું છે. જ્યાં જવું હોય ત્યાં જવાનું, વ્યવહાર માટે નહીં. વ્યવહાર માટે માર્કેટ છે જ ને, જવારી બજાર ને મૂલજી જેઠા માર્કેટ.
દેરાસર નહીં જવાનું વ્યવહાર માટે, આશ્રમમાં નહીં જવાનું વ્યવહાર માટે. સત ને સત માને અસંકિત, એટલે શ્રદ્ધાની ખામી હોય એટલે વિતરાગનો ધર્મ છૂટવા માટે છે. એટલે વિતરાગનો ધર્મ, વિતરાગ દેવ અને વિતરાગ માર્ગની પ્રવર્તક ગુરુ, આ સતદેવ, સદધર્મ અને સદગુરુ કહેવાય. આની યથાર્થ સમજણ ઓળખાણ થાય અસંકિત. તો સતદેવ, સદધર્મ અને સદગુરુ આ ના પાડે છે કે વ્યવહાર માટે ધર્મની કરણી વાપરવાની નહીં. વાપરે છે, મિથ્યાત્વ કહેવાય. જેને એમ થઈ ગયું કે નહીં વાપરું, આ યથાર્થ સમજણ આવી, આ સંકિત કહેવાય. એટલે દેવગુરુ ધર્મની શ્રદ્ધાને, એટલે ફરી વાર દેવગુરુ ધર્મ એટલે સતદેવ, સદધર્મ અને સદગુરુની શ્રદ્ધાને. દેવ તો ઘણા છે, ધર્મય ઘણા છે, કે અમને અમારા ધર્મની શ્રદ્ધા છે જ, એમ કે જ ને અમારો ગુરુજીની શ્રદ્ધા છે જ, અમારો કુળગુરુ છે જ, અમે માનેલા ગુરુ છે જ, એ નહીં. સતગુરુ, આત્મજ્ઞાની ગુરુ એ સદગુરુ. આત્માની જ વાત કરતા હોય એ સતગુરુ, આત્માનો ધર્મ હોય એ સતધર્મ, અને 18 દૂષણથી રહિત હોય એ વિતરાગ દેવ, સતદેવ. કુપદે સતદેવ, સદગુરુ, સદધર્મના પાઠ લખ્યા મોક્ષ મળવા, સાવ નાના નાના. આ ત્રણની શ્રદ્ધા આવે, દેવગુરુ ધર્મની શ્રદ્ધા આમ. એટલે સદદેવ, સદધર્મ અને સદગુરુની શ્રદ્ધા આવે. સંકિત કહેવાય. અને આ શ્રદ્ધા નથી, કેમ કે એને કહ્યું ને કે નહીં માનવાનું. 18 દૂષણથી રહિત હોય એ દેવ માને, બીજા દેવ ન માને. તો બીજા દેવને માને છે ને, પોતાની ભક્તિ કરે ને વ્યવહારિક ફળ આપે, આ રાગી દેવ છે ને. રાગી દેવને માનવાની મનાય છે, આ માને છે, આ મિથ્યો હતો. કે સતદેવ, સદધર્મ અને સદગુરુ એને ઉવેખીને પોતે અસત દેવને માને છે. અસત ગુરુએ જે કહ્યું છે એ ધર્મ માને છે, એટલે અસત ધર્મ થયો. અને પોતાની સંસાર વાસના પરિચ્છેદ પામતી નથી, છતાં પરિચ્છેદ માને છે. અનંતાનુબંધી કશાય છે એમ 459માં લખ્યું છે છેલ્લા ફકરામાં. જો સાવ સહેલું છે સમજવું. ગુજરાતીમાં કોપોલ આ બધું ફોર્મ્યુલાની જેમ આપ્યું છે. અપરમાર્થને પરમાર્થ જાણી, આ છૂટવાનો માર્ગ નથી. માનો કે માનતા માને કે મારો રોગ મટી જાય, મને ગ્રીન કાર્ડ મળે, મને પૈસા મળે, મને ત્રીજી ફેક્ટરી મળે, નવો બંગલો મળે, આત્માની વાત નથી. અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહી જીવ ભજ્યા કરે, દેરાસરમાં જઈ, મંદિરમાં જઈ, પાલિતાણા સમજશે કરે કે આશ્રમમાં જઈને, તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. સદદેવે ના પાડેલી, પરમાર્થ જ્ઞાની એવા સત્પુરુષે, સદગુરુએ ના પાડેલી, અને સદધર્મમાં આ વાત નથી. ત્રણેયની બાબતમાં એને અનાદર થયો, નિરાદર છે એમ કહેવાનું યથાર્થ છે. તે સદગુરુ, સદદેવ અને સદધર્મ પ્રત્યે આવું કેમ કરે છે? અસદગુરુના માસા આગ્રહથી, માઠા બોધથી, આશાતના એ ઉપેક્ષા પ્રવૃત્તિઓ સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં, એનો સંસાર કઈ ઘટતો નથી. ઘટે નથી, વધારવા જ ગયો છે. તો કે મારો બંગલો મળે, મને ગ્રીન કાર્ડ મળે, મને નવું ઘર મળે, મને ત્રીજી ફેક્ટરી મળે, સંસાર ઘટાડવા તો ગયો જ નથી, વધારવા જ ગયો જ ને. એ સંકિત માટે ગયો જ નથી, ધર્મ માટે. પોતાની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદમાં નહીં પરમાર્થ પ્રત્યે ઉપેક્ષિત રહે છે. એટલે સાચો ધર્મથી ઉપેક્ષિત રહે, એ જ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો આકાર છે. એટલે આવું જે કરે છે ને દેરાસરમાં જઈને, આ અનંતાનુબંધીનો પ્રકાર છે. ગુનો નહીં, મોટામાં મોટો ગુનો, અનંત, જેનો અંત જ નથી. ક્યારે છૂટશે? તો કેમ કરે છે? તો કે ફલાણાએ કહ્યું જ તો, એટલે અસદગુરુના માઠા બોધથી, કે ફલાણા ચોપડામાં લખ્યું છે તો, એટલે અસત ધર્મના માઠા બોધથી. 3 લીટીમાં અનંતાનુબંધીનું સ્વરૂપ સમજો. કર્મગ્રંથમાં કોઈ વોલ્યુમ હોય તોય ન સમજાય. પોતાનો સંસાર પરિચય જ નતો, એ તો એને જ ખબર છે કે સંકિત લેવા નથી ગયો, સંસાર લેવા ગયો છે. એ માને છે હું ધર્મ કરું છું દેરાસરમાં જઈને. આ અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભનો આકાર છે એમ કે. કુપોદે કહ્યું દેવ દેવીને દુશ્મન તમે શું કરશું? ના પાડી જ ને, કુપોદને આશયની વિરુદ્ધ કામ કરે જ ને. તો કુપોદને ક્યાં માને છે? અંતરાય કર્મની પૂજા ધર્મ અંતરાય કર્મના નાશ માટે ભણાવવાની છે, ભણાવવાની જ છે પૂજા.
વેદનીય કર્મની પૂજા ભણાવવાની જ છે, અક્ષય પદ માટે. શાતા અશાતા બધું વયું જાય એટલે ધર્માંતરાય કરવાની પૂજા ભણાવવાની જ છે. મને ધર્મમાં, સંકિતમાં, સમ્યક દર્શનમાં અંતરાય છે એ દૂર કરવા માટે. પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ નથી મળતો, સંતાન નથી થતું, અંતરાય છે. બંગલો નથી મળતો, અંતરાય છે. ત્રીજી ફેક્ટરીનું બધું થઈ ગયું છે રોકાણ, લાયસન્સ નથી મળતું, અંતરાય છે. એટલે અંતરાય કર્મની પૂજા ભણાવીએ અને આ અંતરાય દૂર થાય. આ આશાતના છે તીર્થંકરની. આ તો બીજે કરે તો વાંધો નહીં, દેરાસરમાં જઈને આશાતના કરે ને. બીજે પાપ કર્યું હોય તો દેરાસરમાં છૂટી જાય. ધર્મ ક્ષેત્રે દેરાસરમાં જઈને પાપ કરી ક્યાં છૂટશે હવે? આ તો જૈનેતરમાં કહ્યું છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. બીજે પાપ કર્યું હોય ધર્મના ક્ષેત્રે વયું જાય. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યાં છૂટે? છૂટવાની જગ્યાએ જીવ બંધાય છે. આસવા ત્યાં પરિશ્રવા, પરિશ્રવા ત્યાં આશ્રવા. જીવ છૂટવાની જગ્યાએ બંધાય છે અને જ્ઞાની બંધાવાની જગ્યાએ છૂટે છે. આટલો ફરક. કુપોદેવ ઝવેરી બજારમાં ધંધો કરીને છૂટ્યા અને આપણે મંદિર, આશ્રમ, તીર્થસ્થળમાં જઈને આવું કરીએ તો બંધાય છીએ. આ હત આસવા પરિશ્રવાનો અર્થ. આ તો આગમનું વાક્ય છે, આચરણ સૂત્રનું. આસવા પરિશ્રવા ને પરિશ્રવા તે આશ્રવાય. કુપોદેવ આગમ સિવાય બહાર કોઈ વાત કરી જ નથી. એટલે કે જે જીનેશ્વરના માર્ગથી ઓછું અધિક કયું જ નથી. અમે કાંઈ માપી માપીને બધું લખ્યું છે. એટલે કે વિના દીવાને પણ કલમ ચલાવી છે. હજી તો ઘણું છે બધું. ઘણા બધા પત્રો સૌભાગભાઈએ કુપોદેવ પર લખ્યા. શ્રદ્ધા કેવી છે સૌભાગભાઈની. અને ઘણા બધા પત્રો પરમ કુપોદેવ સૌભાગભાઈ ઉપર લખ્યું કે સૌભાગભાઈની દશા કેવી છે. બાકીનો ભાગ છે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુદેવે સૌભાગભાઈની દશા અંગે સૌભાગભાઈ ઉપર લખેલ પત્રોમાં લખેલું છે. એક પત્રમાં લખે છે, સમાગમથી આનંદ અને વિયોગથી અનાનંદ થયો છે. આ વાર્તાના આગળ અગ્રસર થજો, એટલે કે પરમાર્થ વાર્તાના. તમારો સંગ એટલે કે સૌભાગભાઈનો સંગ પરમ કૃપાળુને અસંગતા કરતાં પણ વિશેષ છે. લખે છે એક પત્રમાં કે તમારો ઓથ તેથી જ જીવાય છે. પરમાત્માને પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો. તમારો નિરંતર સત્સંગ અમને વનવાસ જેટલો, અસંગતા જેટલો જ ઉપકારી છે. લખે છે, ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. હરિનું સ્વરૂપ મળીશું ત્યારે તમને સમજાવશું. તમે અમારા માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. અમારું મન અપ્રતિબદ્ધ છે, ફક્ત તમ પ્રત્યે તમારા સત્સંગમાં પ્રતિબદ્ધ છે. તમારા માટે વ્યવહાર કરવો પડે તો પણ મંજૂર છે. આવા વાક્યોથી પરમ કૃપાળુએ સૌભાગભાઈની દશા અંગે લખ્યું છે અને નવાજ્યા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.